જે રીતે ધોધમાર વરસાદ વળી રહ્યો છે એ રીતે જોતા એવું લાગે છે કે કોટેશ્વર તો આખું પાણીમાં ડૂબી જવાનું છે. બીજા વડોદરાના આજુબાજુના વિસ્તારોથી હવે લાગે ધીરે ધીરે પાણી જળસ્તર વધશે એમ ડૂબી જશે. અને વડોદરાના જે તંત્રની કામગીરી કરી 500 કરોડ નિધિ નેતાઓએ એ બધી નેતાગીરીની અને જે અધિકારીઓ મિલી ભગત જે માટીના કૌભાંડો કર્યા 500 કરોડના નદી ખોદીને, એટલે લાગે છે કુદરત પોલ ખોલી રહી છે. એ લોકો કુદરત જ હિસાબ કરી રહી છે. આ વખતે કોઈને કઈ કરવા કુદરત જ એમને પરિચય બતાવી રહી છે. વહેલા મોડા જે ગઈ વખતે જે વેપારીઓ બધા જે ઘરોમાં રહેતા લોકો હતા હેરાન નુકસાન થયું હતું, ઘરવાળીમાં નુકસાન થયું હતું. એ રીતનું જે લોકોને હેરાન આ વખતે એવું ના થવું જોઈએ. મારા હિસાબ વરસાદ બંધ થઈ જાય તો સારું છે. ભોળેના વાસીઓ સેફ રહે, ભગવાન ભોળેનાથ તેમની રક્ષા કરે, મારી તો એ જ પ્રાર્થના છે. હા ખાડે ગયો નહીં તો આટલી માટી કરતા પાણી ઉપર આવું જ નથી. આ તો હમણાં હજી તો મારા હિસાબે 10 ઇંચથી વરસાદ નથી પડ્યો અને એ લોકોની પોલ પટ્ટી 5 ઇંચ ખુલી ગઈ. એટલે આખા પ્રોજેક્ટમાં કૌભાંડ જ થયું છે. પૈસા ખવાઈ ગયા છે એવું જ લાગી રહ્યું છે. રાજેશ